ઇન્દિરાનગર વિસ્તારમાં ચોરીને અંજામ આપવા આવેલા તસ્કરને મકાન માલિકે ઝડપી લઈ પોલીસને સુપરત કર્યો। માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ઇન્દિરાનગરમાં રહેતા મહિપતસિંહ નારસંગભાઈ પરમારના રહેણાંકમાં ગત રાત્રિના તસ્કર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો અને ચોરી પણ કરી હતી। કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી। ત્યારે પરિવારની મહિલા સભ્યો જાગી જતા દેકારો થયો હતો અને લોકો એકત્ર થઈ ગયા હતા અને મકાન માલિકે આ તસ્કરને ઝડપી લઈ ડી ડિવિઝન પોલીસને સુપરત કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અમે બાજુમાં ગાડી તોડફોડ થઈ હતી ને તો લેવા જતો હતો। હમણાં અહીંથી ન જ ગયો કાકા। તો આ એના ફોટો પાડે વિડિયો ઉતારશે એનો વિડિયો ઉતારશે કામ આપેલો છે આવડા ચોર નામ બામ છે। એમને ખબર જ હોય ને આપે તો એટલું એક તરફી થાય એમ આપે લેવા જઈએ। હા પછી હા અહીંયા જશે ફોટો લેશે એનું તો લેવું જ પડે ને કાકા। એનો લેતો જ થાય ને બધું। એટલે જ હું કહું છું એમને એકલું તમારું મારું નામ મહિપતસિંહ નારસંગભાઈ પરમાર, કઈ જગ્યા રહ્યો કાકા? ઇન્દિરાનગર સત્કાર લોજવાળા ખાંચામાં રહેલી છે। શું બનાવજો આજે? હવે 3:30 વાગે એક ભાઈ ચોરી કરવા માટે ઈરાદેથી અમારા ઘરમાં આવ્યા હતા અને અમારા ભાઈના વહુ એ જાગી ગયા, એને ભાળી ગયા એટલે તિજોરીમાંથી જે કંઈ વસ્તુ એના ખીચામાં હતી એ બધી અમે લઈ લીધી છે અને એ ભાઈ જે ચોર હતો એને અમે પોલીસને હવાલે કર્યો છે। ઓકે, હું વસ્તુ લઈ ગયો તો ભાઈ? વસ્તુમાં ચેન હતો, 3 મોબાઈલ હતા, કડલા હતા અને છૂટા પૈસા હતા। અંદાજે કેટલા રકમની ચોરી થઈ? બંગડી હતી અંદાજે લગભગ લાખેક રૂપિયાની આસપાસ વસ્તુ હતી। બરાબર, તમને વસ્તુ અત્યારે બધી પાછી મળી ગઈ? હા, વસ્તુ તમે એને પકડી લીધો એટલે અમે એના ખિસ્સામાં બધું કાઢી લીધું તમારું। ઓકે, અત્યારે ક્યાં સોંપ્યો ભાઈને? અત્યારે વડલા જે પોલીસ સ્ટેશન છે ડી ડિવિઝન એમાં એને સોંપી દીધો તમે। ઓકે,